ધોરાજી શહેરમાં આવેલ પૌરાણિક પંચેશ્વર મહાદેવ મંદિર જે શિવશક્તિ ગ્રુપ દ્વારા સંચાલિત છે તે ધર્મપ્રેમી ભક્તો માટે શ્રદ્ધા અને સેવાભાવનું જીવતું પ્રતીક બની ચૂક્યું છે। વર્ષ 2013માં શનિદેવ મહારાજની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ દર વર્ષે શનિ જયંતિના દિવસે સવારે આરતી અને સાંજે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભક્તિભાવપૂર્વક હાજરી આપે છે અને આરતી બાદ પ્રસાદ ગ્રહણ કરે છે। ત્યારે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિર સેવા પ્રવૃત્તિઓમાં પણ આગળ છે। ખાસ કરીને જ્યારે કુદરતી આફતો આવે છે ત્યારે પશુઓ માટે ઘાસચારો, પક્ષીઓ માટે ચણ તથા પાણીની વ્યવસ્થા કરીને સેવા કરે છે। શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને અન્ય તમામ ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। આપણે આજે શનિ સોમવતી અમાસ હોવાથી આપણે અહીંયા ભાવિ ભક્તોનો પ્રસાદનો કાર્યક્રમ રાખેલો હતો। સાંજે 7 વાગે મહાઆરતી તથા પ્રસાદનો કાર્યક્રમ છે, જે આપણે કુબેરપુરી મઠ, પંચેશ્વર મહાદેવ અને શનિ મહારાજનું મંદિર। અને બીજી વસ્તુ છે કે આજે જે પ્રસાદનો એનો કાર્યક્રમ રાખવામાં હતો તેની અંદર ભાવિ ભક્તોએ પ્રસાદ લીધો અને ધન્યતા અનુભવી। સાંજે આરતી 7 વાગે રાખવામાં આવેલી હતી, તો બધા ભાવિ ભક્તોએ આરતીનો બી લાભ લીધો અને દાદાના દર્શન કર્યા તથા પંચેશ્વર મહાદેવ જે છે એના મહાદેવના દર્શન બી કર્યા અને થાળ ધરી અને ધન્યતા અનુભવી। જય શ્રી રામ। મંદિરની વિશેષતા એવી છે કે જે મહાદેવનું મંદિર છે એ પૌરાણિક મંદિર છે। ઘણા વર્ષોથી આપણે ભગવાનની પૂજા વગેરે કરતા હતા, પણ હમણાં જોવા જઈએ તો જે કોરોના પછીનો જે સમય છે ત્યારબાદ અમે અહીંથી જે સમય દરમિયાન કોરોનાની કાળની પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિમાં ગામ જ્યારે આપણે બધા ભૂખેલા હતા કે ભાઈ માણસોને બધાને જમવાનું મળતું, ગાયોને નીણ મળતું, તો અમે વિચારેલું કે જયારે આપણે કાળભૈરવ મંદિરનું છે, કાળભૈરવ દાદા બેઠેલા છે અહીંયા, તો કાળભૈરવને કેવું છે એનું વાહન કૂતરું છે, તો એના તરફથી આપણે અમે લાડવા, જે ચૂરમાના લાડવા કહેવાય, બેસનના લાડવા કહેવાય, તો એ લાડવાનું વિતરણ કરતા અમે ગામ જઈને। તો મંદિરની વ્યવસ્થામાં એ જોવા જઈએ તો અમે કોરોનાની અંદર ત્યારથી જે સેવા કાર્ય છે એ બધાનો અમે લાભ લઈએ છીએ। પ્લસ જે અમે અમારાથી બનતી સુવિધા કરીએ છીએ, જેમ કે કોઈને કઈ જરૂરિયાત હોય તો ઘણી બધી સુવિધા આપીએ છીએ। પછી નાના મોટા ધાર્મિક પ્રસંગો હોય તો ધાર્મિક પ્રસંગો અહીંયા ઉજવવામાં આવે છે। શિવરાત્રીના દિવસે મહાઆરતી રાખીએ છીએ, મહાપ્રસાદનો કાર્યક્રમ રાખીએ છીએ। આવું ઘણું બધું મંદિરના તરફથી કરવામાં આવે છે। જય શ્રી રામ।